सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। अखंडानंद संबोधः वंदनाद्यस्य जायते गोविंदं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखंडं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। तो शिष्य गुरुजीનું શરણ લે છે, ગુરુજીને વિનંતી કરે છે, ममार्थम मृत्योस्त्राहि दयादृशा। ये भगवान कई पूर्व पुण्य ने कारणे आपना चरण कमलना दर्शन करवा सद्भागी थयो छुं। आप दया दृष्टि करने हूँ जो अत्यंत आर्त छू दुखी छू एवी आ दया दृष्टि कर रक्षा करो। तो कहेवामां आव्युं क्या प्रकारे जारे शिष्य आवे तारे दया दृष्टि करने एने वारंवार अभयदान आपे छे गुरुजी। तू डर नहीं हे विद्वान, मृत्युनो भय त्यजी दे, तारू मरण कदी छे ज नहीं। तो नित्य द्वैत रहित परम आनंदमय आत्मरूप ब्रह्म छे। तारू मन भ्रमणा ने दे भय पाम्यु छे। તેથી કઈક જીવે છે ને આવા મિથ્યા વચન બોલે છે।
તમે મારી રક્ષા કરો, આવા દ્વારા વચન ખરેખર તો મિથ્યા છે. તું જોયે છે કંઈક અને આ પ્રકારે ભય પામે છે. આ તારો ખોટો બકવાસ છે. ઊંઘતા માણસ જેવો શૂન્ય છે, જુઠ્ઠો છે. કોઈ માણસ ગાળા નિદ્રા અંધકારથી ઘેરાયો હોય અને કોઈ સ્વપ્ન આવે અને પોતાને સર્પથી ગળાયેલો જોવે કે મને સર્પ ગળી રહ્યો છે, એને ત્રાસથી એકદમ જ બકી ઉઠે, અરે અરે હું મરી ગયો. તેની પાસે રહેલો કોઈ હિતેચ્છુ હોય એને જગાડે અને પૂછે ત્યારે કે કઈ નથી, કઈ નથી. જે અત્યાર સુધી બોલતો હતો કે હું મરી ગયો, કઈ નથી. સ્વપ્નમાં આવી રીતે ભયથી વકીલું વચન છું કે અર્થવાળો ખરો. આ પ્રકારે અનેક રીતે ગુરુજી શિષ્યને અભય વચન પ્રદાન કરે છે કે તું મૃત્યુનો ભય ત્યજી દે, તારું મૃત્યુ કદી છે જ નહીં. તો નિત્ય દ્વૈત રહિત પરમાનંદ આત્મ સ્વરૂપ બ્રહ્મ છે. બ્રહ્મને કારણે આ રીતે જાતને મર્ત્ય માને છે. આત્માને જન્મ, મૃત્યુ, રોગ, ઘડપણ, દુઃખ વગેરે વગેરે જે દુઃખ છે એ બધું પણ આત્મામાં છે જ નહીં, માત્ર ભ્રમણાથી જ કલ્પી લીધેલું છે. આ પ્રકારે વિચારને તારા મનમાંથી તું ભયનો ત્યાગ કર. તો આત્મા છે છતાં શરીર જે જળ છે એના ધર્મનો આત્મા પર આરોપ કરીને વ્યર્થ શોક કરી રહ્યો છે. માટે અજ્ઞાન થયેલો મગજ્ઞાન થયેલો ભય છે એ છોડી દે અને સુખી થા. તદ અજ્ઞાન પ્રથમ સર્વમ ભયમ ત્યક્ત્વા સુખી ભવ. આ પ્રકારે અજ્ઞાનમાંથી જન્મેલો બધો ભય છોડીને તું સુખી થા. તે શિષ્ય કહે છે કે ભગવાન શ્રીમદ્ભિઃ યુક્તમ સકલમ મૃષાયતિ. ભગવાન આપ તો કહો છો કે સર્વ મૃષા છે, મિથ્યા છે. દૃષ્ટાંત ઉપપદ્યતે તત. એ બધું દૃષ્ટાંતમાં લાગુ પડે છે. મિથ્યા છે આપ કહો છો, વાત બરોબર છે, પરંતુ એ તો રજ્જુ સર્પના દૃષ્ટાંતમાં લાગુ પડે. આ જીવનમાં કે લાગુ પડતો એવું મને જણાતું નથી. ભવાય દુઃખમ પ્રત્યક્ષતા સર્વજના પ્રસિદ્ધમ. કારણ કે સંસારના દુઃખો છે તો બધા માણસોને પ્રત્યક્ષ છે. અને તેને મિથ્યા કેમ કહી શકાય, નથી એમ કેમ કહી શકાય? પ્રત્યક્ષાનુભૂતાર્થ કથમ મિથ્યા તો મરહતિ. જે વસ્તુ આપણે પ્રત્યક્ષ અનુભવતા હોઈએ એ મિથ્યા છે કેમ કહેવાય? ચક્ષુષો વિષયમ કુંભમ કથમ મિથ્યા કરોમ્યહમ. મારી નજરે ઘડો જોઉં છું અને તેને હું મિથ્યા કીધું કહી શકું? વિદ્યમાનસ્ય મિથ્યાદમ કથમ નું ઘટતે પ્રભો. આપ જ કહો એ પ્રભુ, જે વસ્તુ વિદ્યમાન છે, હયાત છે, મારી સમક્ષ છે, નક્કર છે, એનું મિથ્યાપણું કેમ ઘટે? કેમ ઘટે ને એક યુક્તિ કેવી રીતે એ યુક્તિયુક્ત હોઈ શકે? પ્રત્યક્ષમ ખલુ સર્વેશામ પ્રમાણમ પ્રસ્ફુટાર્થકમ. કારણ કે બધા પ્રમાણમાં પ્રત્યક્ષ પ્રમાણ છે સૌથી બળવાન છે અને વસ્તુને સ્પષ્ટ બતાવનારું છે. તો પ્રત્યક્ષ પ્રમાણ જે બતાવે છે ઘડો જે નજર સમક્ષ દેખાતો હોય એ મિથ્યાને મિથ્યા કેમ કહી શકાય? તે જ રીતે તે પોતે હવે આ દૃષ્ટાંત ને દાષ્ટાંત પોતે કહે છે. ગુરુજીએ રજ્જુ સર્પનો દૃષ્ટાંત આપીને કહ્યું કે આ તને જે મૃત્યુનો ભય છે મિથ્યા છે, તેમ રજ્જુ સર્વ મિથ્યા છે તેવી રીતે. આ કહે છે કે જેવી રીતે આ ઘડો સત્ય છે, ઘડો જેવું પ્રત્યક્ષતા એ સત્ય છે, તેવી રીતે મર્ત્ય જન્માદિ દુઃખ બાધોલ્પજીવિના. હું મર્ત્ય છું, મૃત્યુને અધીન છું, જન્મ મૃત્યુ વગેરે દુઃખનો ભાગી છું, અલ્પજીવી છું. બ્રહ્મત્વ અભી નિત્યત્વમ. તો હું બ્રહ્મ છું, નિત્ય છું, પરમ આનંદ સ્વરૂપ છે, કેવી રીતે બની શકે? એટલે આ ગુરુજીએ જે દ્રષ્ટાંત આપ્યું એ રજ્જુ સર્પના દ્રષ્ટાંત એમણે કહ્યું. હવે આ પ્રત્યક્ષનો દ્રષ્ટાંત આપે છે કે આ બધું ઘડોનો વગેરે પ્રત્યક્ષ છે અને તેવી રીતે આ જન્મ મૃત્યુ વગેરે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. આપ એને મિથ્યા કેમ કહી શકો? અથવા તો હું જ અલ્પજીવી છું, મર્ત્ય છું અને અનેક પ્રકારના દુઃખ અનુભવી રહ્યો છું, એના બ્રહ્મ નિત્ય પરમાનંદ એમ કેમ કહી શકો? તેથી મને આપ સમજાવો.
क आत्मा कस्तनात्मा च किम लक्षण में तयो हो। आपस કહો ભગવાન કે આત્મા કોને કહેવાય, અનાત્મા કોણ છે, એ બંનેને શું લક્ષણ છે, એ બંનેને કેવું જુદા પડે સમજી શકાય। આત્મન્યનાત્મ ધર્માણામ આરોપ ક્રિયતે કથમ। આપ કહી રહ્યા છો કે અનાત્માના ધર્મોનો આત્મા પર આરોપ કરવામાં આવે છે અને એને કારણે જન્મ મૃત્યુનું દુઃખ તો અનુભવી રહ્યો છે। તો એ જ આપ મને કહો ભગવાન કેવી રીતે અનાત્માના ધર્મનો આત્મા આરોપ થાય, એ કઈ રીતે કેવી રીતે થાય છે? किम अज्ञान, अब कहो अज्ञान ने कारण तो कहो किम अज्ञानम, भगवान अज्ञान शू छे? तदुत्पन्न भय त्यागो विवाह कथम। आप કહો છો કે બધો ભય તો અજ્ઞાનમાં જન્મેલો છે, તો અજ્ઞાન શું વસ્તુ છે અને એમાંથી જન્મેલા ભયનો ત્યાગ કેવી રીતે થાય? કિમુ જ્ઞાન, આપ કહો છો જ્ઞાનથી થાય ભાઈ, તો કિમુ જ્ઞાનમ, ચલો જ્ઞાન છે, જ્ઞાનનો અજ્ઞાન દુઃખ થતો હોય તો એ જ્ઞાનનું શું સ્વરૂપ છે? તો ઉત્પન્ન સુખ પ્રાપ્તિશ્ચ વા કથમ, અને એ જ્ઞાનથી સુખની પ્રાપ્તિ થાય કઈ રીતે? અજ્ઞાન શું છે અને એમાંથી જન્મેલો ભય છે એનો ત્યાગ કેમ થાય? તદુપરાંત જ્ઞાન શું છે અને જ્ઞાન વડે પ્રાપ્ત થતું સુખ કેમ પ્રાપ્ત થાય? સર્વમેતત યથાપૂર્વમ करामलगवत् स्फुटम प्रतिपादय में स्वामिन। हे स्वामिन, सर्वमेत आ બધું જ મેં આપને પૂછ્યું કે આત્મા કોણ છે, અનાત્મા કોણ છે અને બંનેનું લક્ષણ શું છે, કેવી રીતે અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ થાય છે, અજ્ઞાન શું છે, એમાંથી જન્મેલો જે ભય છે એનો ત્યાગ કેવી રીતે થાય, જ્ઞાન શું છે એનાથી સુખની પ્રાપ્તિ કેમ થાય, આ સર્વ કરામલગવત સ્ફુટમ, હાથમાં હથેળીમાં આમળાનું ફળ જેવું હોય એ જેમ સ્પષ્ટ છે એ રીતે આ બધું મને સ્પષ્ટ થાય એ તે ભગવાન મને સમજાવો। પ્રતિપાદય મેં સ્વામીન શ્રી ગુરુ કરુણાનિધે। હે કરુણાનિધિ, આ સર્વનું મને પ્રતિપાદન કરો। આ પ્રકારે શિષ્યે ગુરુજીની સમક્ષ નિવેદન કર્યું, ગુરુજીને પ્રાર્થના કરી। હવે 68મા પાના પર 278મા શ્લોકથી આગળ ચાલે છે ગ્રંથ। ગુરુજીના વચન હવે આવે છે। શ્રી ગુરુ, ગુરુજી શિષ્યને ઉત્તર આપે છે। ધન્ય કૃતાર્થસ્ત્વમહો વિવેકઃ, शिव प्रसादस्तव विद्यते महान्, विसृज्य तु प्राकृतलोकमार्गम्, ब्रह्मावगन्तुं यतसे यतस्त्वम्। ધન્ય કૃતાર્થ ત્વમ અહો, આશ્ચર્ય છે, આનંદ અભિવ્યક્ત કરે છે। ત્વમ ધન્ય, ખરેખર તું ધન્ય છે, ભાગ્યશાળી છે, તું ભાગ્યશાળી છે। કૃતાર્થ કૃતકૃત્ય છે, કૃત અર્થ અર્થ એટલે પુરુષાર્થ, જેને પુરુષાર્થ સિદ્ધ થયો હોય એને કૃતાર્થ કહેવાય। જેણે પોતાના જીવનનું ધ્યેય સિદ્ધ કર્યું હોય એને કૃતાર્થ કહેવાય। તું કૃતાર્થ છે, તારા જીવનનું ધ્યેય સિદ્ધ થઈ ગયું, અર્થાત તારા જીવનનું ધ્યેય સિદ્ધ થવાનું જ છે। કૃતાર્થ બનવાતું જઈ રહ્યો છે એમ કહેવાય, કૃતાર્થ થવાનો જ છે। તારા લક્ષણ બતાવી આવે છે કે તું કૃતાર્થ થવાનો છે, તું ધન્ય છે, ભાગ્યશાળી છે। અહો વિવેક, તારો વિવેક તો જો, તું પૂછે છે કે આત્માનું શું લક્ષણ છે, અનાત્માનું, અજ્ઞાનનું, જ્ઞાનનું, આ પ્રકારે તું આ વસ્તુ જાણવા માંગે છે। તારો વિવેક અદભુત છે। આ શું બતાવે છે?
शिव प्रसादस्तव विद्यते महान विवेक है। શિવ અર્થાત ભગવાન શિવજીની કૃપાથી તને આ મહાન વિવેક પ્રાપ્ત થયો છે એ દેખાઈ આવે છે. એટલા જ માટે તો ધન્ય છે, ભાગ્યશાળી છે, કૃતાર્થ છે. તો આમાં આ જે જિજ્ઞાસુ છે એની શું વિલક્ષણતા છે, શું વિશેષતા છે? બીજા બધા લોકો હોય એમનામાં અને એની તુલનામાં આનામાં શું વિશેષતા છે? વિસૃજ્યતુ પ્રાકૃત લોકમાર્ગમ. પ્રાકૃત લોકમાર્ગમ વિસૃજ્ય. પ્રાકૃત એટલે પ્રકૃતિનું અનુસરણ કરનારા, પોતાની પ્રકૃતિ પોતાનો સ્વભાવનું અનુસરણ કરનારા લોકોને પ્રાકૃત કહેવાય. સ્વભાવમાં તો કામ, ક્રોધ, લોભ વગેરે હોય, અનેક વિષયોની વાસનાઓ હોય અને તેથી જગતના વિષયો અનેક પ્રકારનું પ્રલોભન ઉત્પન્ન કરતા હોય. એ પ્રલોભનથી જ પ્રેરાઈને માણસો વર્તન કરતા હોય, વ્યવહાર કરતા હોય અને આપણે પ્રાકૃત મનુષ્ય કહીએ. એ પ્રાકૃત મનુષ્યને આ બધામાં રસ ના હોય. એ તો એ જાણવા ઈચ્છે કે ભાઈ આ પેલો વિષય કેવો છે, પેલું શું છે, કેમ મેળવવું, કેમ ભોગવવું, વધારે ધનવાન કેમ બનવું, વધારે પ્રતિષ્ઠાવાન કેમ બનવું, વધારે વસ્તુ કેમ પ્રાપ્ત કરવી, વધારે એમ ભોગવવું, ભોગવવાના નવા નવા માર્ગ ઉપાય શોધી કાઢવા. એટલે આજે પ્રાકૃત લોક માર્ગ, આ પ્રાકૃત લોકોનો જે માર્ગ છે એ માર્ગ તો વિસૃજ્ય ત્યાં છોડી દીધેલો છે. એ મોટી વસ્તુ છે. પ્રાકૃત લોકોનો માર્ગ ત્યાં છોડી દીધેલો છે. એટલે જ્યાં સુધી આ જીવાત્મા આ પ્રકૃતિ સાથે, આ ત્રણ ગુણો સાથે, ત્યાં એને પ્રાકૃત કહેવાય. એ ત્રણ જે છે એ ત્રણને ખરે છોડી દે તો જ પછી અપ્રાકૃત, અલૌકિક જે પરમાત્મા છે એને તો જ પામી શકે જ્યારે આ ત્રણ જે એનો માર્ગ છોડી દે, આ લોક માર્ગ છોડી દે. એ તો વિવેક હોય એ જ બતાવે છે કે એનો વિવેક છે, વૈરાગ્ય છે, તો જ આ પ્રકારની જિજ્ઞાસા જન્મે. આ બધું જાણવાની ઈચ્છા કોને જન્મે? એવું નથી કે આ શિષ્ય માત્ર પૂછવા ખાતર પ્રશ્ન પૂછી રહ્યો છે કે ભગવાન આત્માનું શું લક્ષણ છે, અનાત્માનું શું લક્ષણ છે. એ જાણવાની તીવ્ર જિજ્ઞાસાનામાં જન્મે છે. અર્થાત એ આ આત્મા અનાત્મા વિવેક, અજ્ઞાન કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, આ બધી વસ્તુઓ કેમ જણાવે છે? કારણ કે આ જ્ઞાન એને માટે અત્યંત મહત્વનું બન્યું છે, સૌથી વધારે મહત્વનું બન્યું છે. જે વસ્તુ આપણા માટે સૌથી મહત્વની હોય એ જ આપણે જાણવા ઈચ્છે. હવે તો કોઈ મહાત્મા પાસે જઈને બીજું જાણવા ઈચ્છે. તો આ જિજ્ઞા આ પ્રકારના પ્રશ્નો તું કરે છે, બતાવે છે કે આ જ વસ્તુ તારા માટે સૌથી મહત્વની બની છે. એનો અર્થ એ થયો કે તું સંસારથી મુક્ત થવા માંગે છે. પ્રાકૃત જનોને કહેવાય જે લોકો સંસારના ચક્રમાં એમને આનંદ આવતો હોય. ભલે ને ગમે તેટલા વાંસા પર ગમે તેટલા ફટકા પડ્યા કરતા હોય તો પણ એ મુઠ્ઠીથી પેલી મગફળી છોડે નહીં અને એ જગતના વિષયોનો ત્યાગ કરવા ઈચ્છે જ નહીં. એમાં જ એમને સુખ દેખાય. મને તાર પર ખરેખર ભગવાનની કૃપા થઈ છે. એ શિવ શબ્દ વાપર્યો એટલે ભગવાન શિવજીની કૃપા કહો કે પરમાત્માની કૃપા કહો. બ્રહ્માવગંતુમ યતસે યતસ્ત્વમ. યત કારણ કે ત્વમ બ્રહ્મ અવગંતુમ યતસે, તું તો બ્રહ્મને જાણવા માટે પ્રયત્નશીલ છે. તું મારી સમક્ષ આવીને આ પ્રકારના પ્રશ્નો કરે છે, બતાવે છે કે તું બ્રહ્મને જાણવા માટે પ્રયત્નશીલ છે. એ ત્યારે જ બની શકે જયારે આ લૌકિક માર્ગ છે એ લૌકિક વસ્તુઓની જિજ્ઞાસા બી તારામાં જતી રહી છે. બ્રહ્મણ કોશોસી મેદયા પિહિત. ઓમકારને કહેવામાં આવ્યું કે આપ તો બ્રહ્મના કોશ છો. આ બ્રહ્મ જ્ઞાન છે આ લૌકિક મેધાથી વાસ્તવમાં ઢંકાઈ ગયેલું છે. અને માટે લૌકિક આ બધી વસ્તુઓ દૂર થાય તો જ પછી આ બ્રહ્મનું જ્ઞાન થઈ શકે. તો આ બધી લૌકિક પ્રજ્ઞાથી તારું મન મુક્ત છે. અને બ્રહ્મ આવગંતુમ યતસે યતસ્તુમ, કારણ કે તું બ્રહ્મને જાણવા માટે પ્રયત્ન કરે છે. એટલા બધું ધન્ય છે, ભાગ્યશાળી છે, કૃતાર્થ છે. પછીના શ્લોકમાં કહે છે
शिव प्रसादेन विना न सिद्धि शिव प्रसादेन विना न बुद्धि शिव प्रसादेन विना न युक्ति शिव प्रसादेन विना न मुक्ति तो शिवનો પ્રસાદ ભગવાન શિવજીનો પ્રસાદ કે પ્રસન્નતા કૃપા તેને પ્રાપ્ત થઈ છે એમ શા બધી કહેવાય છે? કારણ કે શિવ પ્રસાદેન વિના ન સિદ્ધિ, ભગવાન શિવજીની કૃપા વગર કોઈ સિદ્ધિ નથી. શિવ પ્રસાદેન વિના ન બુદ્ધિ, ભગવાનની કૃપા વગર બુદ્ધિ નથી, જ્ઞાન નથી. તો ભગવાનની કૃપા હોય તો જ બુદ્ધિમાં વિવેક જન્મે, તો જ બુદ્ધિમાં જ્ઞાન જન્મે. ભગવાનની કૃપા વગર જન્મે નહીં. જો વેદાંત લોકો આવું કહે છે, આટલું ઘનઘોર વેદાંત કહ્યું કે તું તો આ બધી વાતો કરે છે બધું ભ્રમમાંથી, તો જેવી રીતે ઊંઘની અંદર લવારી કરતો માણસ જેમ તેમ બોલતો હોય અને ઉઠ્યા પછી પૂછ્યું કે આવું છે તો કે કશું નથી એમ જયારે કે ઊંઘમાં લવારી હતી. આ બધું રજ્જુ સર્પ મિથ્યા છે, અજ્ઞાનની ઉપજ. આ બધું કહેનારા પાછી શું કહે છે કે શિવ પ્રસાદેન વિના ન બુદ્ધિ, આ પ્રકારની બુદ્ધિ હોવી, વિવેક જન્મવો, જ્ઞાન જન્મવું એ ભગવાનની કૃપા વગર શક્ય નથી. શિવ પ્રસાદેન વિના ન યુક્તિ, યુક્તિ હોય આપણામાં. યુક્તિની એટલે તર્કની, યુક્તિની ખાસ જરૂર છે શાસ્ત્રના તાત્પર્ય સમજવા માટે અને જીવનને સમજવા માટે પણ. ખરેખર શાસ્ત્રનું તાત્પર્ય સમજવું, આપણા જીવનને સમજવું, આપણી જાતને સમજવી. વેદાંત શાસ્ત્ર છેવટે આપણને બીજું કઈ નહીં, આપણને જરૂરી વસ્તુઓ સમજાવવા માટે જ છે. એમાં કે સૂર્ય અને ચંદ્ર એ બધી વાતો નથી, કારણ કે જાણીને શું કરવાનું છે. એ બધી વસ્તુઓ જે છે બીજા શાસ્ત્રો છે એનો વિષય બને છે, પણ જે આપણા માટે મહત્વનું, જે સૌથી મહત્વનું એ જ આ શાસ્ત્રનો વિષય છે. આપણી જાત આપણા માટે સૌથી મહત્વની છે, આપણું જીવન સૌથી મહત્વનું છે, ને માટે એ સમજાવવા માટે આ શાસ્ત્ર છે. પરંતુ એ બધું સમજવા માટે પણ યુક્તિ તો જોઈએ. બુદ્ધિમાં તર્ક કરવાની પણ શક્તિ જોઈએ. એનું કારણ એ છે કે અત્યારે આપણા મનમાં જે બધા ખ્યાલો છે આપણા વિશે, જગત વિશે, ઈશ્વર વિશે, બધા જ યુક્તિથી જન્મેલા છે. આપણી બુદ્ધિએ અમુક પ્રકારની યુક્તિ દ્વારા આ બધા નિર્ણયો કરેલા છે. બુદ્ધિમાં નિર્ણયો છે એ કોઈક પ્રકારની યુક્તિના પરિણામે છે, કોઈક પ્રકારના તર્કના પરિણામે છે, કોઈક પ્રકારની દલીલના પરિણામે છે, કોઈક પ્રકારની વિચાર પદ્ધતિના પરિણામે આ બધું છે. એ હોવાને કારણે જે વસ્તુ ખોટી વિચાર પદ્ધતિને કારણે જન્મી છે એને સાચી વિચાર પદ્ધતિથી દૂર કરી શકાય. કારણ કે કોઈ અનુભવ થાય તોય પણ એને કારણે આપણી યુક્તિ બદલવાની નથી. આપણો જે અનુભવીએ એનું જે અર્થઘટન કરવાની આપણી જે પ્રકારની એક પદ્ધતિ છે એ અર્થઘટનની પદ્ધતિ આપણે અપનાવવાના જ છે, ગમે તેવા પ્રકારના અનુભવમાં. સ્વામીજી મહારાજ કહે કે ભગવાન તો સમક્ષ છે ને અર્જુનની. કેટલાય રાક્ષસો અને ભગવાનની અનુભવ થયો બધાને, તો એ શું કઈ ફેર ના પડે. રાવણ વગેરે અને હિરણ્યકશિપુ અનેક રાક્ષસો સ્વયં ભગવાન પ્રગટ છે. વરદાન માગો વિચિત્ર વિચિત્ર વરદાનો માગ્યા છે, કઈ એમનું કલ્યાણ ના થયું. એટલે માત્ર અનુભવ પર્યાપ્ત નથી, અનુભવની સમજ આવશ્યક. એના માટે શાસ્ત્રો છે. આ રીતે યુક્તિ આપણા જીવનમાં અત્યંત મહત્વની છે. શિવ પ્રસાદેન વિના ન યુક્તિ, આમ ભગવાનની કૃપા વગર યોગ્ય યુક્તિ નથી. એ યુક્તિ હોય તો જ આપણે શાસ્ત્રો સમજી શકીએ, આપણા જીવનને સમજી શકીએ, આપણે બુદ્ધિ એટલે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. શિવ પ્રસાદેન વિના ન મુક્તિ, ભગવાનની કૃપા વગર મુક્તિ શક્ય નથી. સિદ્ધિ શબ્દનો જે અર્થ કરવો તો કરી શકાય. આપણે તો મુક્તિને સિદ્ધિ કહીએ, તો આપણે અંતઃકરણ શુદ્ધિને સિદ્ધિ કહીએ. બુદ્ધિ તોય આપણા બુદ્ધિ આવે એટલે કે આપણામાં જિજ્ઞાસા જન્મે, પછી યુક્તિપૂર્વક આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ.
એ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરી શકીએ. આ બધી આ સમગ્ર પ્રક્રિયામાં આ દરેક પગલે શિવપ્રસાદ ભગવાન શિવજીનો પ્રસાદ એટલે કે ઈશ્વરની કૃપા અત્યંત આવશ્યક માનવા છે. દરેક પગલે આપણા મગજમાં સાચી યુક્તિ સૂઝે, આપણને સાચા કોઈ મહાપુરુષનો સંપર્ક થાય, સમાગમ થાય, અને યોગ્ય શાસ્ત્રો છે એનું આપણને સમાગમ થાય, આપણને શાસ્ત્રોને સમજાવનાર કોઈ મળે, આપણી બુદ્ધિમાં પણ એના તાત્વનો યોગ્ય નિશ્ચય જન્મે, આપણા જીવનમાં એને અમલમાં લાવવા માટેની પ્રેરણા જન્મે, એ માટે જે પ્રકારની શક્તિ જોઈએ, બુદ્ધિ જોઈએ, ઉત્સાહ જોઈએ, બધું આપણામાં હોય, આપણા જીવનમાં પરિવર્તન આવે. આ બધાએ પગલે ભગવાનની કૃપા અત્યંત આવશ્યક છે એવું કહેવામાં આવ્યું. પછી આગળ કહે છે, યસ્ય પ્રસાદેન વિમુક્ત સંગાઃ શુકાદયઃ સંસૃતિબંધ મુક્તાઃ તસ્ય પ્રસાદો બહુજન્મ લભ્યઃ ભક્ત્યૈકગમ્યો ભવમુક્તિહેતુઃ. યસ્ય પ્રસાદેન મુક્ત સંગાઃ શુકાદયઃ. શુકાદય એટલે ભક્તિ આચાર્ય નામ આપવામાં આવ્યું. સુખદેવજી વગેરે તો કે વેદાંતના આચાર્ય પણ ગણાય છે. વ્યાસમ શુકમ ગૌડપદમ મહાંતમ. એવડે અંદર સુખદેવજી પણ ત્યાં આ પરંપરા અંદર આવી ગયા. એ પણ એક બહુ અગત્યની મહાન બહુ મોટી વસ્તુ છે. વ્યાસજીના પુત્ર હોવાના નાતે પણ ખરા, અને પણ આ જ્ઞાન પરંપરામાં એમનું સ્થાન છે. આમ તો ભક્તિના મહાન આચાર્ય છે, શ્રીમદ ભાગવતના વક્તા છે. વિમુક્ત સંગાહ એટલું તો એમના માટે સ્પષ્ટ છે. વિમુક્ત સંગાહ બધા પ્રકારની આસક્તિથી મુક્ત છે. એમની માટે જ કહેવામાં આવ્યું ને કે ભાઈ નિર્ગ્રંથાહ, જે લોકો બધી ગ્રંથિમાંથી મુક્ત થઈ ગયા છે ત્યાં સુધી કે એમને દેહની અંદર પણ કોઈ અહમભાવ નથી. દેહમાં અહમભાવથી મુક્ત થઈ ગયા, તેથી અવધૂત એટલે દેહના ભાન વગેરે ચાલતા હોય, દેહના ભાન વગેરે જે જીવતા હોય, ટૂંકમાં એમનું ધ્યાન તો પરમાત્મામાં જ છે. આ દેહ વગેરે કશા જગતમાં છે નહીં. જગતનો કદાચ વ્યવહાર એમની દ્વારા ચાલતો હોય તે પણ એમની માત્ર ખાલી બાધિત અનુવૃત્તિ દ્વારા ટૂંકમાં પહેલાની ટેવ પ્રમાણે ચાલ્યા કરે. એ પ્રકારના ઉચ્ચ કક્ષાના અવધૂત મહાપુરુષ છે. વિમુક્ત સંગાહ બધા પ્રકારની, કારણ કે નિત્ય પોતાના પિતાજી પાસેથી ચાલી જ ગયા. એને પિતાજી બોલાવે છે, પુત્રેથી પુત્ર કરીને બોલાવે છે, છતાંય પણ કશું જ નહીં, એને સાંભળ્યું જ નથી. એ તો જવાબ પણ નથી આપતા. સર્વભૂત હૃદય, પ્રાણી માત્રના હૃદયમાં નિવાસ કરતા હોવાને કારણે વૃક્ષોના હૃદયમાં પણ નિવાસ કરે છે. માટે એમને બધું વૃક્ષો જવાબ આપે છે. વૃક્ષોમાંથી પડઘો પડે છે. એ તો પિતાજીને ઉત્તર આપવાની પણ એમને કોઈ જરૂર નથી દેખાતી. એવું નથી કે અપમાન કરે છે, કે તિરસ્કાર કે અનાદર કરે છે, જરૂર નથી. વિમુક્ત સંગાહ આ પદે અસંગતા સુખદેવ વગેરે મહાપુરુષે પ્રાપ્ત કરી છે. એને કારણે યસ્ય પ્રસાદેન, જેના પ્રસાદથી, જેની કૃપાથી સંસૃતિ બંધ મુક્તા, આ સંસારના બંધનમાંથી મુક્ત થઈ ગયા. વિમુક્ત સંગાહ સુખાદય સંસ્કૃતિ બંધ મુક્તા, જેમની કૃપાથી આ સંગ એવા સુખદેવજી વગેરે મહાપુરુષો સંસારના બંધનથી મુક્ત થયા.
એટલે કહ્યું ને કે ભાઈ શિવ પ્રસાદેન વિનાન મુક્તિ, શિવ પ્રસાદેન વિનાન સિદ્ધિ. એટલે સુખદેવજી વગેરે મહાપુરુષ એમ બધું આપણે દેખાય. સિદ્ધિ કહો, બુદ્ધિ કહો, યુક્તિ કહો, મુક્તિ કહો, બધી વસ્તુ હાજર છે. એનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે આ બધું કોણે પ્રાપ્ત કરેલું છે? સુખદેવજી વગેરે મહાપુરુષે પ્રાપ્ત કરેલું છે. એ પણ કોની કૃપાથી પ્રાપ્ત કર્યું? જેની પરમાત્માની પરમેશ્વરની કૃપાથી. તસ્ય પ્રસાદો બહુજન્મલભ્ય. એવા ભગવાનનો પ્રસાદ છે, અનુગ્રહ છે, બહુજન્મલભ્ય, ખૂબ જ બધા જન્મ પછી પ્રાપ્ત કરે. અનેક જન્મ સંસિદ્ધ, ખૂબ બધા જન્મની સાધનાના પરિણામે એ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય. એ બહુજન્મ તો કેટલાય બધા જંતુઓ પસાર થઈ ચુક્યા છે ને, ક્યાં બધાને પ્રાપ્ત થાય? કહે છે કે ભક્ત્યૈક ગમ્યો, ભક્ત્યૈક ગમ્ય, કેવળ ભક્તિથી જ પ્રાપ્ત થાય. આ ભગવાનની કૃપા વિચાર કરો, ભગવાનની કૃપા કેવળ ભક્તિથી પ્રાપ્ત થાય અને જ્ઞાન ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય. તેથી ભક્તિથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય, ભગવાનની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન પ્રાપ્ત થાય એટલે કે ચમત્કાર ના પ્રાપ્ત થાય. જ્ઞાન પ્રાપ્ત થવા માટે ભાઈ પાછા ગુરુ જોઈએ, આ બધું જોઈએ. સિદ્ધિ અને બુદ્ધિ અને યુક્તિ આ બધું જોઈએ જ, તો જ જ્ઞાન પ્રાપ્ત થાય. પણ ભગવાનની કૃપાથી આ બધી ગોઠવણ થાય. ખૂબ બધા જન્મના પરિણામે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય, જેના પરિણામે બધી વસ્તુ ગોઠવણ થાય. ઉપદેશાદ એમ વાદ, આ ગુરુ શિષ્ય વચ્ચેનો વાદ છે, એ બધી પણ વ્યવસ્થા થાય. સ્વામી મહારાજ હંમેશા કહે ભગવાને કૃપા કરો તો કઈ રીતે કૃપા કરે? તેષામ વિવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામ્યાત્મ ભાવસ્થ જ્ઞાન દીપેન ભાસ્વતા. એમના પ્રત્યેને અનુકંપાથી પ્રેરાને એમના અજ્ઞાનનો નાશ કરું છું, જ્ઞાન રૂપી દીપક પ્રગટાવીને. તો ભગવાનને કૃપા કરે તો ગુરુના રૂપમાં જ આવે, એ કઈ રીતે કૃપા કરે અને ઉપદેશ કરે? તસ્ય પ્રસાદ બહુજન્મલભ્ય. એવા ઈશ્વરનો પરમાત્માનો પ્રસાદ કે કૃપા છે બહુજન્મ પછી બહુજન્મની સાધનાથી. ભક્તિ ગમ્ય, બહુજન્મની અંદર આપણે ભગવાનનું ભજન કર્યું હોય ત્યારે એના પરિણામે આપણને ભગવાનની એ પ્રકારની કૃપા પ્રાપ્ત થાય, જેથી આપણે વિમુક્ત સંગ બનીએ, આપણે સંસારના સંગથી મુક્ત બનીએ. બધી વસ્તુ એ છે, ખરેખર સિદ્ધિ તો એ છે કે આપણે બધા પ્રકારની આસક્તિથી મુક્ત થઈએ. મોટી સિદ્ધિ છે. આસક્તિ એટલે આપણે લાગણીથી મુક્ત થયું નથી, પરંતુ આસક્તિથી મુક્ત થઈએ, અપેક્ષાઓથી મુક્ત થઈએ, અનેક પ્રકારની માગણીઓથી મુક્ત થઈએ. વિમુક્ત સંગા સંસ્કૃતિ બંને પછી વડે સંસારના બંધનથી મુક્ત થઈએ. ભક્તિ એટલે જ કહ્યું કે આપણે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી હોય, શ્રદ્ધા પ્રાપ્ત કરવી હોય અને ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો પેલા ભક્તિ માટે ભક્તિ હોવી જોઈએ. એ ન હોય તો ભગવાનની પ્રાર્થના હોય કે ભગવાન તું ભક્તિ આપ. આવે સુરદાસ હંમેશા કહે આજકાલ ભગવાન, તુલસીદાસજી પણ કહે ભગવાનના ચરણ કમળમાં અમને રતિ પ્રાપ્ત થાય. એ રીતે ભગવાનને પ્રાર્થના કરી, બીજું શું કરે? આ ભગવાન તારી ભક્તિ સાચી પ્રદાન કર, જેથી એમને વિવેક જન્મે, આસક્તિ મુક્ત થઈએ, જિજ્ઞાસા જન્મે, જ્ઞાન માટેનો પ્રેમ જન્મે, જ્ઞાન પ્રાપ્ત થાય. ભક્તિ ગમ્ય ભવ મુક્તિ હેતુ. આ પ્રસાદ અર્થાત ભગવાનની કૃપા છે, ભવ મુક્તિ હેતુ, સંસારમાંથી મુક્તિ માટેનું સાધન છે, કારણ છે. એ જ વાત પછીના શ્લોકમાં પછી એનો જ વિસ્તાર કહે છે. વિવેકો જંતુનામ પ્રભવતિ જનિષ્વેવ બહુષુ પ્રસાદાદેવૈષાદ બહુ સુકૃત પાકો દયવશાદ.
यतस्तस्मादेव त्वमपि परमार्थावगमने कृतारम्भः पुंसामिदमिह विवेकस्य तु फलम्। विवेको जंतूनां प्रभवति जनिष्वेव बहुषु बहुष्वेव जनिषु जंतूनां विवेकः प्रभवति। खूब बधा बहुष्वेव जंतु बहुष्वेव जनिषु खूब बधा जन्मों ने परिणामे जंतुना विवेकः संभवति। आ जंतु अर्थात जीवों में विवेक जन्मे छे। खूब बधा जन्मों परिणामे जीवों में विवेक जन्मे छे। ये पण केवी रीते जन्मे छे? प्रसादादेव ऐषाद ऐषाद एव प्रसादाद। ऐष એટલે ઈશ્વર ઈશ્વરના પ્રસાદથી જ ઘણા બધા એટલે કહ્યું કે બધા ઘણા જન્મોને કારણે કે આપણને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ નથી. ભક્તિ કે ગમ્ય ઘણા જન્મમાં ભગવાનનું ભજન કર્યું ત્યારે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. એના પરિણામે આપણને વિવેક પ્રાપ્ત થાય. પ્રસાદાદેવ ऐषाद बहु सुकृत पाको दैवशाद। बहु सुकृत पाक सुकृत पुण्य बहु सुकृत खूब बड़ा पुण्य कर्म कर्या होय कि जયારે पाके अर्थात परिपक्व थाय पाक उदयवशाद तो ये बहु बड़ा पुण्य આપણે કર્યા હોય એ પરિપક્વ થાય અને એનો ઉદય થાય તેને કારણે આપણને ખૂબ બધા જન્મના પરિણામે મનુષ્યમાં કે જીવમાં વિવેક જન્મે. એ જીવનમાં વિવેક હોવો પહેલા શરૂ થાય કર્તવ્યનો વિવેક. વિવેક હોવો એ મનુષ્યની વિશેષતા છે. શું કરવું શું ન કરવું, પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે, કાર્યાકાર્યે ભયાભય, બંધમ મોક્ષમ છે યા વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. આમ કાર્ય શું કરવા યોગ્ય છે શું કરવા યોગ્ય નથી એનો વિવેક મોટો છે. નહીં તો માણસ જીવનમાં કેટલો બધો સમયની શક્તિ વેડફીને પોતાની જાતનો નાશ કરી નાખે. કોઈ પણ વખત આપણે એવું નાનું કે મોટું કર્મ કર્યું જે અકાર્ય એટલે અયોગ્ય છે એ કર્મ કરવા દ્વારા આપણે આપણા જાતને હાનિ કરીએ અહિત કરીએ છીએ. આપણી જાતને હાનિ પહોંચાડીએ છીએ. નાનું નાનું કર્યા કરીએ, નાનું નાનું જુઠ્ઠું બોલ્યા કરે, નાનું નાનું મનની અંદર ઈર્ષા કર્યા કરે, નાનું નાનું કોઈનું ખરાબ ઈચ્છીએ, નાનું નાનું કોઈનું ખરાબ થાય ત્યારે ખુશી થઈએ. એવું જાત જાતનું નાનું નાનું થયા કરતો હોય બધું. બધી નાની નાની વસ્તુ ભેગી થઈને પછી એ બધી એના પરિણામે આપણી જાતને આપણે હાનિ પહોંચાડતા હોઈએ છીએ. તો આપણી જાતને હાનિ પહોંચાડતા અટકાવવું એ જ બહુ મોટી વસ્તુ છે. આપણને ખબર પણ નથી હોતી કે આપણા મનમાં કેવી આ પ્રકારની હાનિકારક વિચારધારા સતત ચાલતી હોય છે. કોઈને કોઈ બીજાનું ખરાબ ઈચ્છવું, બીજાને દ્વેષ કરવો, બીજાની ઈર્ષા કરવી, પોતાનો તિરસ્કાર કરવો, આ પ્રકારની વિચાર પદ્ધતિથી સતત આપણે પોતાની જાતને હાનિ પહોંચાડ્યા જ કરતા હોઈએ છીએ. આ પ્રકારની હાનિ પહોંચાડતા અટકવું એ પહેલી વસ્તુ છે. અને પછી પોતાનું હિત કરવું. પહેલા પોતાને અહિત કરતા અટકવું અને પોતાનું હિત કરવું, આ બધું વિવેક માંગી લે છે. એટલે મારે મારું હિત કરવાનું છે એ પ્રકારનો વિવેક જન્મવો. કોઈ આવીને ચમત્કાર કરવાનો નથી. આ તો પોતાની જાતને ઘડવાનું છે. એમાં ઈશ્વર જરૂર સહાય કરે છે, ના નથી. ઈશ્વર કહો, ગુરુજી કહો, શાસ્ત્રો કહો, બધા સહાયભૂત છે. છતાં છેવટે કોળીઓ તો મારે લઈને મૂકવો પડે ને. ખાવું તો શેઠનું બધું જ કામ બધા એ લોકો કરે, કશું કરે જ નહીં.
છેવટે બધી થાળી બધી પીસીને લાવવામાં આવે, શેઠે ખાવા મળ્યું માળ કે શેઠ તમે તો કઈ કરતા નથી, કે ખાય છે કોણ કે છે, તું જ કરું છું, આટલું તો કામ કરું છું, તો એટલું તો કરવું પડે ને. અને આ રીતે આપણે આપણી જાતનો ઉદ્ધાર કરવો, દરેક આત્મા આમ પોતે પોતાની જાતનો ઉદ્ધાર કરવો પડે. ભલે ઈશ્વરની કૃપા અને બીજી બધી વસ્તુઓ આપણને અનુકૂળતા કરી આપે, પણ છેવટે આપણે આપણી જાતનો ઉદ્ધાર કરવો, એ પ્રકારની બુદ્ધિ આપણામાં હોવી, એ પ્રકારનો વિવેક હોવો, એ પ્રકારની વૃત્તિ હોવી, આ બધું પણ ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થાય. એ વિવેક છેવટે આગળ વધે, વધતા ધર્મ અધર્મના વિવેકમાંથી મળે છેવટે નિત્યાનિત્ય વસ્તુ વિવેક અને આત્માનાત્મ વિવેક વગેરે એ બધા વિવેકમાં પરિણમે. એ વિવેકો જંતુનામ પ્રભવતી જનિષ્વેવ બહુષુ. ખૂબ બધા જન્મના અંતે આ મનુષ્યમાં કે જીવોમાં આ પ્રકારનો વિવેક છે એ ઉદય પામે છે, તો જન્મે છે, પ્રગટે છે. આ બધું ગુરુજી કેમ કહી રહ્યા છે એ સમજાય. ધન્ય કૃતાર્થ સ્વહો વિવેક, કે શિષ્ય તારો વિવેક તો જો કેવો મહાન છે. આ પ્રકારનો વિવેક એમને પ્રાપ્ત થતો નથી, ઈશ્વરની મહાન કૃપા, એટલે ત્યાં બધું કર્યું હશે. ટૂંકમાં ત્યાં બધું કર્યું હશે, એને કારણે ત્યાં વિવેક પ્રાપ્ત થયો. એને કારણે યતસે યતસ્ત્વમ બ્રહ્માવગંતુમ યતસે યતસ્ત્વમ, એ વિવેકને કારણે તો બ્રહ્મને જાણવાની ઈચ્છા કરે છે, કે બ્રહ્મ જાણવા માટે પ્રયત્નશીલ છે, એ જ બતાવે મહાન વિવેક છે. દુનિયાની બીજી બધી વસ્તુઓ જાણવાને બદલે બ્રહ્મને જાણવા માટે તું પ્રયત્નશીલ છે, બતાવે તારા મહાન વિવેક છે. અહો વિવેક, તારામાં એ શિષ્ય જે વિવેક છે કોઈ સામાન્ય વસ્તુ નથી, એટલે એની અસામાન્યતા બતાવે છે. એમાં આશ્ચર્ય શું થયું? આવું આશ્ચર્ય છે કે પહેલો ભગવાન શિવજીની કૃપા વગર પ્રાપ્ત થાય નહીં. આ શિવજીની કૃપા જે છે એનાથી જ કેટલા મહાપુરુષો મુક્તિને પામ્યા. અને એ શિવજીની કૃપા પણ બહુ જન્મના પરિણામે, જે ભગવાનનું ભજન કર્યું હોય એના પરિણામે એ શિવજીની કૃપા પ્રાપ્ત થાય, જેના પરિણામે અમો વિવેક પ્રાપ્ત થાય. જે વિવેક તેને પ્રાપ્ત થયો છે એમ કરીને આ વિવેકની પ્રશંસા કરવા દ્વારા ગુરુજી ખરેખર શિષ્યની પ્રશંસા કરી રહ્યા છે. જેમ આપણને વિવેક છોડાવણીમાં જોયું કે જમરાજા જેમ નચિકેતાની પ્રશંસા કરી રહ્યા હોય, તો અહીં પણ ગુરુજી શિષ્યના વિવેકની પ્રશંસા કરવા દ્વારા વાસ્તવમાં શિષ્યની પ્રશંસા કરી રહ્યા છે. યતસ્તસ્માદેવ ત્વમ પરમાર્થાવગમને કૃતારંભ. યત તસ્માદ, આવું છે તેથી, તસ્માદ ત્વમ અપી, તું પણ પરમાર્થાવગમને કૃતારંભ, તું પણ તેથી પરમાર્થ અવગમને, તો પરમ અર્થને જાણવા માટે, પરમ અર્થ એટલે પરમાત્મા, તો પરમાત્માને જાણવા માટે કૃતારંભ, તે આરંભ કર્યો છે, અર્થાત તું પ્રયત્નશીલ છે, તો હવે કટિબદ્ધ થયો છે. તો પરમાર્થ પારમાર્થિક સત્ય છે એને જાણવા માટે તું કટિબદ્ધ થયો છે. શું બતાવે છે? બતાવે તારો વિવેક બતાવે છે. જે વિવેક ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત કર્યો છે, જે ઈશ્વરની કૃપા પણ અનેક જન્મમાં ભગવાનની ભક્તિ કરવાને કારણે પ્રાપ્ત થાય છે. મારે આપ કેવી રીતે કહો છો કે મેં ભગવાનની કૃપાથી આ પ્રાપ્ત થયું? કે મારો વિવેક છે કેવી રીતે કહેવાય? મારો વિવેક છે એવું કહેવાય કેવી રીતે? કે છે પુંસામ ઇદમિહ વિવેકસ્ય તુ ફલમ. ખરેખર મનુષ્યમાં વિવેક છે એનું ફળ શું? પુંસામ ઇદમિહ વિવેકસ્ય તુ ફલમ. આ મનુષ્યને આ વિવેકનું આ જ ફળ છે કે એ લોકો પરમાર્થ એટલે પરમાત્માને કે પરમાર્થ પારમાર્થિક સત્યને જાણવા માટે પ્રયત્નશીલ થાય. પારમાર્થિક સત્યને જાણવાની ઈચ્છા એમનામાં જન્મે અને એ બાકીની બધી વસ્તુનો ત્યાગ કરીને આ સત્યને જાણવા માટે પ્રયત્નશીલ બને. આ જ ખરેખર વિવેકનું ફળ છે. એટલે તારામાં બધું હોવું જોઈએ.
ઘણા જન્મો દરમિયાન તે પુણ્ય કર્મ કર્યા હશે, ભગવાનનું ભજન કર્યું હશે, ભગવાનના આરાધના કરી હશે, ખુશ કર્યા હશે, જેને કારણે તેને વિવેક પ્રાપ્ત થયો, જેને કારણે આ રીતે પરમાર્થ કે પારમાર્થિક સત્યને જાણવા માટે તું પ્રયત્નશીલ છે. ટૂંકમાં એ જ મનુષ્યના જીવનની અંદર વિવેકનું ફળ છે. એટલે આ હોય તો ખબર કે વિવેક છે. વિવેક વસ્તુ તો આંતરિક છે ને, એ કે બહાર ખબર ના પડે. બહારથી શું ખબર પડે? એની પ્રવૃત્તિ બધી ખબર પડે કે એની અંદર શું છે. બહારની પ્રવૃત્તિ શું છે? આ તત્વને જાણવા માટેની પ્રવૃત્તિ છે. ગુરુજી પાસે જઈને આ તત્વ જાણવા માટે એને વિનંતી કરી. એ જ બતાવે છે કે એનામાં જિજ્ઞાસા છે, એ બતાવે છે કે એનામાં વિવેક છે. એટલે વિવેક ખરેખર એનામાં પરિપક્વ થયો છે. તો વિવેક પ્રાપ્ત થયો પછી જે કરવું છે પણ તું કરી રહ્યો છે. વિવેક પ્રાપ્ત થયા પછી પણ કદાચ કોઈ ન કરે, વિવેકનો ઉપયોગ ન કરે, તો પણ ખરેખર એ ભાગ્યશાળી ને, તું ધન્ય છે. ધન્ય કૃતાર્થત્વમ, તું ધન્ય છે, ભાગ્યશાળી છે. કારણ કે વિવેક પ્રાપ્ત કર્યા પછી જે કરવું છે પણ તું કરી રહ્યો છે. એ વાત પછીના શ્લોકમાં કરે છે. મર્ત્યત્વ સિદ્ધેરપી પુંસ્ત્વ સિદ્ધે વિપ્રત્વ સિદ્ધેશ્ચ વિવેક સિદ્ધે વદન્તિ મુખ્યમ ફલમેવ મોક્ષમ વ્યર્થમ સમસ્તમ યદિ ચેન્ન મોક્ષ. મર્ત્યત્વ સિદ્ધે અપી, મર્ત્યત્વની સિદ્ધિ થાય. મર્ત્ય એટલે મનુષ્ય, પણ મર્ત્ય એટલે મનુષ્ય એવો અર્થ કર્યો. મર્ત્યત્વ સિદ્ધે એટલે કે મર્ત્યત્વ મનુષ્યપણું સિદ્ધ થયું, મનુષ્યપણું પ્રાપ્ત થયું. પછી પુંસ્ત સિદ્ધે, મર્ત્યત્વ સિદ્ધિ મનુષ્ય તો થયો, એમાં પણ વળીશું બાજુ પુંસ્ત, તારો પુરુષત્વ પણ છે. તો કોઈકને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો હોય, એ થયા પછી પુરુષત્વ પ્રાપ્ત થયું હોય. મેં ગઈ વખતે પુરુષત્વને આગળ આપણે ચર્ચા કરી કે પુરુષત્વ એટલે જીવનની ઉન્નતિ કરવા માટેની એક ઝંખના, એને માટે પ્રયત્નશીલ થવા માટે, એટલે એના માટેનો પ્રયત્ન. તો આ પ્રકારે આવી ઝંખના પડે, એટલે આવી જાતનું જેનો કંઈક કરવા માટેની તમન્ના હોય. મારું જીવન માત્ર ખાવા પીવા મજા કરવાની અંદર પસાર થઈ જાય એવું નહીં. એ પ્રકારનું જીવન જીવવું નથી મારે, કંઈક કરવું છે, મારા જીવનને સફળ બનાવવું છે. આ પ્રકારની ઝંખના હોવી એને પણ આપણે પુંસ્ત્વ કહી શકીએ. વિપ્રત્વ સિદ્ધેશ છે, આ પ્રકારે પુરુષપણું પ્રાપ્ત થયું. ત્યાર પછી બ્રાહ્મણપણું પ્રાપ્ત થયું, એટલે સાત્વિકતા પ્રાપ્ત થઈ. એટલે ઘણી વાર શું છે કે માણસમાં કંઈ કરવાની ઝંખના હોય, પણ એનામાં કયા પ્રકારનો સ્વભાવ છે. એ તમોગુણી હોય તો એ રીતે એની ઈચ્છાને પૂરી કરે, રજોગુણ તો એ રીતે ઈચ્છાને પૂરી કરે. તમોગુણી હોય તો હિરણ્યકશિપુની જેમ આખી દુનિયાનો રાજા થવા ઈચ્છે. રજોગુણી હોય તો વળી એ ધનવાન પ્રતિષ્ઠાવાન વગેરે થવા ઈચ્છે. સત્વગુણી હોય તો એ ભગવાનને પ્રાપ્ત કરવા ઈચ્છે. એટલે વિપ્રત્વ સિદ્ધે, આ રીતે એનામાં સાત્વિકતા પણ છે. એને કારણે વિવેક સિદ્ધે, એનામાં વિવેક છે. વિવેકનો અર્થ જીવનની સાચી સમજ એવું કરીએ તો પણ ચાલે. જીવન વિશેની સાચી સમજ છે. એટલે આ પ્રકારની એક ઝાંખી છે, આ પ્રકારની એનામાં એક દ્રષ્ટિ છે કે મનુષ્ય જીવન એમને પ્રાપ્ત થયું નથી, અને માત્ર આમ પસાર કરવા પ્રાપ્ત થયું નથી. કે મનુષ્ય કોઈ ધ્યેય લઈને આવેલો છે, કોઈ ધ્યેય સિદ્ધ કરનારા મનુષ્ય જીવન છે. અને એ દિશામાં આપણે બધી શક્તિઓ જે છે એ શક્તિઓ વાળવી જોઈએ, ખર્ચવી જોઈએ. એટલે વિવેક સિદ્ધે, વિવેક પ્રાપ્ત થયો.
પછી બીજો બધો વિવેક પ્રાપ્ત થયો, કર્તવ્ય કર્તવ્ય વગેરે, અને પછી આ પ્રકારે જીવનમાં જ્ઞાન પ્રાપ્તિ કરવા માટેની જે મૂલ્ય છે પ્રાપ્ત થયું. વદંતિ મુખ્યમ ફલમેવ મોક્ષમ. આ બધાનું મુખ્ય ફળ શું છે? તો કે મોક્ષ આ બધાનું મુખ્ય ફળ છે, બીજું કોઈ નહીં. એટલે કોઈ સાંસારિક સિદ્ધિઓ પ્રાપ્ત થવી, અભ્યુદય પ્રાપ્ત થવો, સ્વર્ગ પ્રાપ્ત થવો, આ બધું આ મનુષ્ય થવું હોવું, પુરુષ હોવું, બ્રાહ્મણ હોવું, વિવેકી હોવું, આ બધાનું ફળ કોઈ સ્વર્ગની પ્રાપ્તિ નથી કે દુનિયાની બીજી કોઈ સિદ્ધિઓ નથી. મોક્ષની પ્રાપ્તિ એ વાસ્તવમાં આનું મુખ્ય ફળ છે. એને મુખ્ય ફળ એટલા માટે કહેવામાં આવે મોક્ષને કે અવાંતર ફળ બીજા બધા મળે. એટલે મુખ્ય વસ્તુ પ્રાપ્ત થવાની જોડે નાની મોટી બીજી વસ્તુઓ મળે તમને, એની વાત છે. જેમ દેવતાઓ અને અસુરોએ જયારે સમુદ્ર મંથન કર્યું ત્યારે મુખ્ય ફળ તો અમૃત જ છે. જોડે જોડે બીજા ઘણા બધા રત્નો પ્રાપ્ત થાય, અવાંતર ફળ છે. એની માટે કઈ નથી કર્યું એમણે અમૃત મારે કર્યું છે. તે રીતે મુખ્ય ફળ તો મોક્ષ છે, પરંતુ જોડે જોડે બીજા નાના મોટા ફળ પ્રાપ્ત થાય. ઉપનિષદો વર્ણન કરે છે, છાંદોગ્ય ઉપનિષદ વગેરે, કે ઘણી બધી ભૌતિક બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય, ઘણા ભોગ પણ પ્રાપ્ત થાય, બધી બીજી પ્રકારની સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય. પ્રાપ્ત થતું હોય છે. એક બની જાય ને 3 બની જાય ને અનેક બની જાય ને એના પિતૃઓ કે જેની ઈચ્છા કરીને સમય આવી જાય એવી જાત જાતની સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય. આ બધી કેવી છે? અવાંતર સિદ્ધિઓ છે. માત્ર એ સિદ્ધિ પ્રાપ્ત થાય અને મોક્ષ પ્રાપ્ત ન થાય તો એનો અર્થ નથી. મોક્ષ પ્રાપ્ત થાય એ ન સિદ્ધિ થાય તો વાંધો નથી. પણ વદંતિ મુખ્યમ ફલમેવ મોક્ષમ. પંડિતો કે વિદ્વાનો કહે છે કે આ મોક્ષ છે એ જ મુખ્ય ફળ છે. વ્યર્થમ સમસ્તમ યદિ ચેન્ન મોક્ષ. આ બધા પ્રકારની અનુકૂળતા પ્રાપ્ત થઈ છતાં મોક્ષ પ્રાપ્ત ન થયો. મયા અનુકૂલેન નભસ્વતે રિતમ પુમાન ભવાબ્દિમ ન તરેત સ આત્મા. ભવાન ભવાબ્દિમ ન તરેત સ આત્મા. એટલે બધું પ્રાપ્ત થયું. મયા અનુકૂલેન નભસ્વતા એ રીતમ. ભગવાન કહે કે હું ભવાન છું, આ તમારી જે નૌકા છે એને યોગ્ય દિશાની અંદર દોરી રહ્યો છું. ગુરુ કર્ણધારકમ. ગુરુ રૂપી કર્ણધાર માયેલા છે. કર્ણધાર એટલે કે આ નૌકા જે છે એનું સંચાલન કરનારા સંચાલક મળી ગયા છે. સુદૃઢમ સુકલ્પમ નૃજન્માદ્યમ. બધું બહુ સુંદર રીતે આ ઘડાયેલો આપણને દેહ પ્રાપ્ત થયો છે. આ બધું પ્રાપ્ત થયું છતાં પણ મનુષ્ય પોતાનું કલ્યાણ ન કરે, આ સંસાર સાગર ન તરે તો ખરેખર પોતાની જાતને નુકસાન કરનાર છે. વ્યર્થમ સમસ્તમ યદિ ચેન્ન મોક્ષ. આ બધું પ્રાપ્ત થયા છતાં પણ જો મોક્ષ પ્રાપ્ત ન થતા બધું વ્યર્થ છે. ભગવાન આપેલી બધી ભેટ વ્યર્થ ગઈ એવું થયું. આ રીતે આખી ભૂમિકા રચવામાં આવી. શિષ્યની પ્રશંસા કરવામાં આવી. કઈ દ્વારા? શેના દ્વારા? શિષ્યના વિવેકની પ્રશંસા કરવા દ્વારા. આમ તો પહેલા શ્લોકમાં પ્રશંસા થઈ. ધન્ય કૃતાર્થસ્ત્વમહો વિવેક. તો ધન્ય છે, ભાગ્યશાળી છે, કૃતાર્થ છે, તારા વિવેકની શું વાત કરવી એમ કરીને વિવેકની પ્રશંસા કરે. આ દ્વારા શિષ્યની જ પ્રશંસા થઈ. એટલી ભૂમિકા રચ્યા પછી 283માં શ્લોકમાં કહે છે પ્રશ્ન સમીચીનતરસ્તવાયમ યદાત્મતત્વાવગમે પ્રવૃત્તિઃ તતસ્તવૈતત્ સકલં સમૂલં નિવેદયિષ્યામિ મુદા શૃણુષ્વ. એક ત ત્યાં આગળ ખૂટે છે. તતસ્તવૈત સકલમ સમૂલમ. એક ત ત્યાં હોવો જોઈએ.
प्रश्न समीचीन तरस्तवायम, तवायम प्रश्न समीचीन तरह। समीचीन એટલે સારો, સમીચીન તરહ વધારે સારો, વધારે ઉત્તમ છે. આ તો પ્રશ્ન છે ને અતિશય ઉત્તમ છે. ગુરુજી કહે છે કહો યદ આત્મતત્વાવગમે પ્રવૃત્તિ, કારણ કે તારો પ્રશ્ન છે એની પ્રવૃત્તિ શેમાં છે? આ પ્રશ્ન વિષય કયો છે? આત્મતત્વાવગમે. તારો પ્રશ્ન એ શિષ્ય અતિશય ઉત્તમ છે, કારણ કે આત્મતત્વને જાણવા માટે એ પ્રશ્નની પ્રવૃત્તિ છે. પ્રશ્નનો વિષય શું છે? આત્મતત્વને જાણવા માટે આ પ્રશ્ન છે. એટલા માટે આ પ્રશ્ન અતિશય ઉત્તમ છે. તતઃ, કારણ કે તારો પ્રશ્ન ઉત્તમ છે, કે તારો પ્રશ્ન આત્મતત્વને જાણવા માટે છે, એને કારણે અતિશય ઉત્તમ છે. એટલા માટે તતઃ તવ એતત્ સકલમ સમૂલમ નિવેદયિષ્યામિ, મારા બધું તને પૂછ્યું છે એ મૂળ સહિત, કારણ સહિત નિવેદયિષ્યામિ, હું તને નિવેદન કરું છું, તને સારી રીતે સમજાવું છું. મૃદા શુણસ્વ, મૃદા આનંદથી તું સાંભળ. બસ હવે આટલું જ સાંભળવાનું જ છે. ટૂંકમાં મૃદા શુણસ્વ, મૃદા એટલે આનંદથી સાંભળ. આ રીતે આ 6 શ્લોકની અંદર શિષ્ય જે પ્રશ્નો કરેલા એની ભૂમિકા ગુરુજી રચી છે, અને હવે પોતે હવે એનો ઉપદેશનો પ્રારંભ કરે છે આવતા ક્લાસથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. भगवते वासुदेवाय. ॐ नमो
Mm-hmm.